પાકિસ્તાનના બલુચિસ્તાન વિસ્તારમાં અસંતોષનો ચરો ઉકળી રહ્યો છે. કહેવાય છે કે લોઢું ગરમ હોય ત્યારે જ ઘા મારી દેવો જોઈએ. તે ન્યાય ભારત પાસે બલુચિસ્તાનને બીજું બાંગ્લાદેશ બનાવવાની પૂરતી તક છે. અહીં ભારતને સૌથી મોટી શાંતિ એ હશે કે નિરાશ્રિત બાંગ્લાદેશીઓનો પ્રવાહ ભારતમાં ઘૂસી આવ્યો હતો તેવી સ્થિતિનું અહીં પુનરાવર્તન નહીં થાય. ભારત અહીં દૂર રહીને પણ બલુચિસ્તાન બનાવી શકે છે. ભારતે તેના માટે બલુચોને ફક્ત પ્લેટફોર્મ જ પૂરું પાડવાનું છે. આ પ્લેટફોર્મ આંતરરાષ્ટ્રીય સ્તરથી લઈને રાજકીય સ્તરથી લઈને શસ્ત્રોની મદદ સુધી પૂરું પાડવાનું છે. ભારતે ચીન પાકિસ્તાનના જોડાણને આગળ વધવા રોકવું હોય તો બલુચિસ્તાનનો એક્શન પ્લાન જમીન પર ઉતાર્યા વગર છૂટકો જ નથી. કહેવાય છે કે પહેલા ઘા તે રાણાનો અને તે ન્યાય પાકિસ્તાનમાં બલુચિસ્તાન સામેનો એક્શન પ્લાન ભારત અમલી બનાવે તો તેની સાથે ભારત એક કાંકરે ત્રણ પક્ષીને મારી શકે છે. એક તો તે બલુચ પ્રજાના સ્વરૂપમાં કાયમી સાથીદાર મેળવી શકે છે, બીજું કે બલુચિસ્તાનમાંથી ચીનને ઉચાળા ભરાવી શકે છે, અને ત્રીજું કે બલુચિસ્તાન બનતા પાકિસ્તાન તેનો જમીનનું 44% ક્ષેત્રફળ વગર યુદ્ધે ગુમાવી દેશે. તેના કાશ્મીરના રાગ આલાપને કાયમ માટે પૂર્ણ વિરામ મૂકી દેવામાં મદદ મળશે અને તેની સાથે ચીનનું આધિપત્ય પણ ખતમ થઈ જશે. બાંગ્લાદેશમાં હાલમાં જો પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISI ઘૂસણખોરી કરીને ભારત વિરોધી તત્વોને ઉત્તેજન આપી શકતી હોય તો પછી ભારતે પણ શા માટે બલુચ બળવાખોરોને ઉત્તેજન ન આપવું જોઈએ? દુશ્મનનો દુશ્મન તે આપણો દોસ્ત. તે ન્યાયે અફઘાનિસ્તાન અને બલુચિસ્તાન ભારત માટે ભાવિ સાથીદારની ગરજ સારી કરી શકે છે. અફઘાનિસ્તાનની તાલિબાન સરકારને પણ પાકિસ્તાન સાથે બનતું નથી. આ ન્યાયે ભારત અફઘાનિસ્તાન સાથે પણ પાછલા બારણે સારા સંબંધ કેળવીને પાકિસ્તાનની સ્થિતિ પણ વધુ બગાડી શકે છે. તેની સાથે અફઘાન રૂટનો ઉપયોગ કરીને બલુચોને વધુમાં વધુ મદદ પણ પૂરી પાડી શકે છે. આ ઉપરાંત તે બલુચોને અફઘાનિસ્તાનમાં તાલીમ પૂરી પાડવાની પણ વ્યવસ્થા કરી શકે છે. ભારત આ બધું અફઘાનિસ્તાન રૂટે સરળતાથી કરી શકે છે. ઉલ્લેખનીય છે કે બલુચોએ ક્યારેય પાકિસ્તાન પરના તેમના કબજાને સ્વીકાર્યો નથી. ભારતનું વિભાજન થયા પછી સ્ટેટ ઓફ કલાત એટલે કે બલુચિસ્તાન લગભગ 227 દિવસ સુધી એક સ્વતંત્ર રાષ્ટ્ર હતું. બલુચિસ્તાન પાકિસ્તાનમાં ક્યારેય સામેલ થવા માંગતું ન હતું અને આજે પણ બલુચોનું માનસિક વલણ આ પ્રકારનું છે. મોહમ્મદ અલી ઝીણાની મુસ્લિમ લીગને બલુચોએ ક્યારેય સમર્થન ન આપ્યું હતું. અંગ્રેજો ભારત છોડીને ગયા અને ત્યારે દરેક રજવાડાને સ્વતંત્ર મૂકીને ગયા હતા. તેના પછી દ્વિરાષ્ટ્રની થિયરી મુજબ રજવાડાઓ ભારત અને પાકિસ્તાનમાં જોડાયા હતા. આ સમયે બલુચિસ્તાન પણ અલગ જ રહેવાનો ઈરાદો ધરાવતું હતું. સ્ટેટ ઓફ કલાત એટલે કે હાલનું બલુચિસ્તાન સ્વતંત્ર દેશી રાજ્ય હતું. તેણે પાકિસ્તાનમાં સામેલ થવાનો ઇનકાર કર્યો હતો, પણ મોહમ્મદ અલી ઝીણાએ ગદ્દારી કરીને સ્ટેટ ઓફ કલાતને પાકિસ્તાનમાં ભેળવી દીધું હતું. સ્ટેટ ઓફ કલાતના ખાન ઈચ્છતા હતા કે તેમને સ્વતંત્ર રહેવામાં ભારત અને અફઘાનિસ્તાન મદદ કરે, પણ તેવું થઈ શક્યું ન હતું. બીજી બાજુ ઝીણાએ સ્ટેટ ઓફ કલાતને પાકિસ્તાનમાં ખાસ દરજ્જો આપવામાં આવશે તેમ કહીને તેમનામાં ભેળવ્યું હતું. પાકિસ્તાનના જાણીતા ઇતિહાસકાર મુબારક અલીએ જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં દેશી રાજ્યોએ તે શરતે વિલય કર્યો હતો કે તેમની આંતરિક કામગીરીમાં પાક સરકાર દખલગીરી ન કરે. તે ફક્ત કેન્દ્રીય સત્તા તરીકે કામ કરશે. પણ પાકિસ્તાને તેની સ્વભાવગત લાક્ષણિકતા મુજબ કરારની શરતોનું કોઈ પણ દેશી રાજ્યની જેમ સ્ટેટ ઓફ કલાતના કિસ્સામાં પણ પાલન કર્યું ન હતું અને તેના પછી પાક સરકારના સુબાઓની આ રાજ્યોના કામમાં દખલગીરી વધી ગઈ હતી. ઝીણાની બધી જ ખાતરીઓ હોવા છતાં પણ આ બધી ખાતરીઓ હવા થઈ ગઈ હતી. આજે પણ પાકિસ્તાનમાં ભરનારા બધા દેશી રાજ્યો જેમણે ઝીણાની ખાતરી પર વિશ્વાસ રાખ્યો હતો તે બધા પસ્તાય છે. કલાતના ખાન બદલાતા સમયને પારખવામાં અને તેમાં પણ ખાસ કરીને ઝીણાને પારખવામાં નિષ્ફળ નીવડ્યા. તેમને કલ્પના પણ ન હતી કે જે ઝીણાએ કલાત સ્વતંત્ર રાજ્ય રહે તે માટે તેમનો કેસ લડ્યા હતા અને તેમને જીતાડ્યા હતા. તેમના વલણમાં આટલા ટૂંકા ગાળામાં ધરમૂળથી પરિવર્તન આવશે. આ જ ઝીણાએ જ્યારે 1948માં કલાતની સામે લશ્કરી કાર્યવાહી કરીને હાલના બલુચિસ્તાનને પાકિસ્તાનમાં ભેળવી દેવાનો આદેશ આપ્યો ત્યારે કલાતના ખાન સમજી ગયા કે હવે તેમની સ્થિતિ શું થવાની છે. તેમને આપવામાં આવેલ કોઈ પણ વચનોનું પાલન થવાનું નથી. પાકિસ્તાનની આ જ બળજબરી સામે બલુચિસ્તાનના સ્વતંત્રતા માટેના સંઘર્ષનો 1950માં પાયો નંખાઈ ગયો હતો. પાકિસ્તાને બલુચિસ્તાનને તેનામાં ભેળવ્યા પછી તેના માટે કશું જ કર્યું નથી, ઉપરથી ફક્ત તેનો ફાયદો જ ઉઠાવ્યો છે. આજે પણ દરેક બલુચિસ્તાનના હૃદયમાં સ્વતંત્ર બલુચિસ્તાનની આશા છે.
બલુચ લિબરેશન આર્મીના હુમલા વધુ ને વધુ ઘાતક બની રહ્યા છે અને હવે તે રીતસરના લશ્કર પર ત્રાટકી રહ્યા છે કે આગામી દિવસોમાં બલુચિસ્તાન માટેની લડત વધુ લોહિયાળ બનવાની છે. પાકિસ્તાને બસ ફક્ત એટલું જ કરવાનું છે, તેના સૈનિકો અને આર્મી જવાનો માટે વધુ ને વધુ કોફીનો અને કબ્રસ્તાનો તૈયાર રાખવાના છે, કેમ કે બલુચો તેમને ત્યાં પાક સૈનિકોને દફનાવવા પણ નહીં દે.